કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસની આજે સુરતમાં થઈ રહી છે ઉજવણી। સી.આર. પાટીલના જન્મદિવસ આવતીકાલે છે એટલે કે સોમવારે, પરંતુ લોકસભાની કાર્યવાહી ચાલુ હોવાથી પાટીલ આવતીકાલે દિલ્હી જવાના હોવાથી સુરતમાં આજે ઉજવણી થઈ રહી છે। પીએમ મોદીની પ્રેરણાથી આ ઉજવણી સાદગીપૂર્ણ અને અનેક સેવાકીય કાર્યો થકી થઈ રહી છે। ક્યાંક બ્લડ કેમ્પનું આયોજન કરાયું છે તો ક્યાંક ગરીબ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ પણ કરાયું છે। વહેલી સવારથી પાટીલના નિવાસસ્થાને સમર્થકો અને શુભેચ્છકો તેમને શુભેચ્છા આપવા માટે પહોંચી રહ્યા છે। આજના દિવસે પાટીલે એબીપી અસ્મિતાના સંવાદદાતા સાથે કરેલી વાતચીત નિહાળીએ। પાટીલજીનો જન્મદિવસ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। સાહેબ, કયા પ્રકારે જન્મદિવસની ઉજવણી માટે અપીલ? નમસ્કાર મિત્રો, મારો જન્મદિવસ અને જન્મ તારીખ તો 16 માર્ચ છે, પરંતુ આવતીકાલે લોકસભા ચાલુ હોવાને કારણે એક દિવસ પહેલાં જ સૌ શુભેચ્છકો સાથે મળવા માટેનું આજે નક્કી કર્યું હતું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની નિર્દેશ હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જો જન્મદિવસની ઉજવણી કરે તો એ કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાય અને જન્મદિવસની ઉજવણી જો લોકો ઉપયોગી કામ કરી શકાય તો એના માટેના પ્રયત્ન કરવા જોઈએ। આજે લગભગ દર વર્ષની જેમ રક્તદાન કેમ્પ જે યોજવામાં આવે છે, લગભગ 6000 યુનિટ ભેગું કરવા માટેનો આજનું ટાર્ગેટ છે અને મને લાગે છે કે શુભેચ્છક મિત્રો જે રીતે બ્લડ ડોનેશન માટે જાગૃત થયા છે એના કારણે આ ટાર્ગેટ પણ પૂરું થઈ જશે। અનેક વિવિધ સંસ્થાઓએ લગભગ 1000 બહેનોને 14 કિલો અનાજની કીટ એમણે ગઈકાલે ડિસ્ટ્રીબ્યુટ કરી હતી। લગભગ 750 બહેનોને સાડીઓ, માર્કેટના વેપારીઓ પણ એનું વિતરણ કર્યું હતું। નાનપુરાની અંદર પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરીને નોટબુક સહિત એમને સ્કૂલના બાળકોને દફતરો અને બેગ આપવા માટેનો પણ ગઈકાલે કાર્યક્રમ કર્યો હતો। આજે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે, એની અંદર મેડિકલ કેમ્પ પણ છે, ચશ્મા શિબિર પણ છે અને જે અલગ અલગ કાર્ડ જે સરકારના યોજનાના છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં જે અલગ અલગ યોજનાનો લાભ લોકોને મળે એના માટેનું ફોર્મ વિતરણ અને એનો કાર્ડનું પણ વિતરણ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। હું ફરીથી આપ સૌના માધ્યમથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। બિલકુલ જોઈ શકાય છે એક બાદ એક તમામ જે શુભેચ્છકો છે અત્યારે હાલ અહીં શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે। જે પ્રમાણે જન્મદિવસ છે એ આવતીકાલે છે અને આવતીકાલે જ્યારે સંસદ ચાલુ છે ત્યારે આજે તમામ મિત્રોને મળવા માટે આ રીતે જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક બાદ એક જે શુભેચ્છકો છે એ અત્યારે હાલ આવી રહ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। તમામ લોકોને સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટેની અપીલ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। મારો જન્મદિવસ 16મી માર્ચના દિવસે છે, પણ એક દિવસ પહેલા આજે શુભેચ્છકોને મળવા માટેનો અને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો નિર્દેશ હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જ કરવી જોઈએ અને એટલા માટે દર વર્ષની જેમ આજે પણ લગભગ 6000થી વધુ બ્લડ યુનિટ આજે એકત્ર કરવામાં આવશે, જે અલગ અલગ લોકોને આખા વર્ષ દરમિયાન એની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ખૂબ મહત્ત્વની રહેશે।